વાલ્મીકીજીને આસન મળ્યું છે, મહારાજ બિરાજા છે, યજ્ઞ ચાલુ છે. બે ભાઈમાંથી એક ભાઈ યજ્ઞ દર્શન કરવા માટે યજ્ઞની વેદિકા પાસે પહોંચે છે. એવી કથા છે. રાજા રામ વિરાજિત છે, આહુતિ અપાય છે, વેદ મંત્રો બોલાય છે, ભવ્ય વાતાવરણ. અને એ યજ્ઞ કુંડ, જે પ્રધાન યજ્ઞ કુંડ હતો, ત્યાં જોતા સીતાનું એ સંતાન એકદમ દોડે છે. વાલ્મીકીજીની બાજુમાં બેઠેલા પોતાના ભાઈને કહું, ભૈયા દોડ. બોલે શું છે, જલ્દી આવ. એકદમ દોડ્યો, બંને ભાઈઓ સાથે ગયા. પોતાના ભાઈને કહ્યું, દેખ આ અયોધ્યાના મહારાજા છે, એની બાજુમાં સોનાની મૂર્તિ, એ આપણી માં જેવી લાગે છે. મને સમજાતું નથી ભાઈ કે અયોધ્યાના રાજવીની બાજુમાં આપણી માતાની મૂર્તિ કેમ મૂકવામાં આવી છે. આ મૂર્તિ આપણી માતાની છે. वाल्मीकि ने चिंता थी है, एकदम दौड़्या है, बाळको ने पकड़ी लीधा. बेटा हम शकल कई लोग होते हैं, ये तो मूर्ति है, चलिए यज्ञ में बाधा मत करो. एवी अणसार लागे छे एम कहीने बाळकोने वाળી લીધા. પણ બાળકના મનમાં પ્રશ્ન ઉઠ્યો, એનું સમાધાન મળ્યું નહીં. એને નક્કી છે આ મૂર્તિ અમારી માતાની છે. કથા છે, યજ્ઞના વિશ્રામમાં લવકુશ રામાયણનું ગાન કરતા હતા. આખી અયોધ્યા રામ કથા સાંભળે છે. ભારતની એક મહાન મહિલાની કુરબાનીની ગાથા ગવાય છે. અવધ સાંભળે છે. 24 દિવસ સુધી રામાયણનું ગાન લવકુશે અયોધ્યામાં કર્યું, એવી કથા છે. 24મા દિવસે એક ઘટના બની છે. રામાયણનું ગાન થતું હતું. યજ્ઞ વિશ્રામના સમયે રામ, લખન, ભરત, શત્રુઘ્ન, રાજકુટુંબના સદસ્યો બધા રામકથા એ ગાન સાંભળે છે. બાળકો, વાલ્મીકીજી બેઠા છે, મહાત્માઓ બેઠા છે, ચિક્કાર મેદની છે. લોકોના હૃદયમાં બાળકો તરફ અપાર ભાવ છે. આ 24મા દિવસની કથા સાંભળતા સાંભળતા રામજીના નેત્રમાંથી આંસુ વહે. લખન, ભગવાન, લક્ષ્મણ આ બાળકોને જ્યારથી જોયા છે ત્યારથી ખેંચાણ થાય છે. લક્ષ્મણ એમ થાય છે બાળકોને ભેટી પડું. લખન, તું બાળકોને પૂછ, તમે કોણ છો? કથાગાનમાં રામજીએ લક્ષ્મણને કહ્યું, તું પૂછ. અવરોધ થયો છે. લક્ષ્મણજી રામની આજ્ઞાનો અનાદર કેમ કરી શકે? એકદમ વચ્ચે આવ્યા છે. કથાગાન કરતા એ બાળકોને લક્ષ્મણજી અટકાવ્યા છે અને પૂછ્યું છે. અયોધ્યાના સમ્રાટ પૂછાવે છે, બાળકો તમે કોણ છો? તમે કેવા છો? તમે કોણ છો એમ પ્રશ્ન જે અયોધ્યાના રાજવી કરાવે છે. લક્ષ્મણજીએ કહ્યું. બાળકોની આંખમાં રોષ આવી ગયો છે. વીણાના તાર તોડી સભા મંડપમાં ફેંકી છે અને એકદમ દોડતા બંને બાળકો વાલ્મીકીજીની પાસે જઈને કાપવા લાગ્યા. સિંહના સંતાનો છે, સૂર્યવંશ છે. વાલ્મીકીજી એકદમ નીચે ઉતરે. બેટે, હા બાપજી, હવે અમે રામાયણનું ગાન રામ દરબારમાં નહીં કરીએ. કેમ? મહારાજ માફ કરજો, અવિવેક થાય તો. બધા એમ કહે છે કે અયોધ્યાના રાજવી બહુ નીતિ પ્રતિપાલક છે, પણ અયોધ્યાના મહારાજને સનાતન ધર્મનું જ્ઞાન નથી. મહારાજ, સનાતન ધર્મમાં નિયમ છે કે તપસ્વી બાળકોને પૂછાય નહીં તમે કોણ છો. જાતિને પૂછો સાધુ કી, પૂછી લીजियो જ્ઞાન. મૌલ કરો તલવાર કા, પડા રહેન દો म्यान. સાધુની જાત પૂછાય નહીં, તપસ્વીઓની નાત પૂછાય નહીં. બાબા, જે સભાની અંદર મર્યાદાનો લોપ થાય એ સભામાં અમે કથાગાન નહીં કરીએ. બાબા, અમને અમારી મા પાસે મૂકી જાઓ. રામજીને પસ્તાવો થયો છે, ખોટું થયું છે. લક્ષ્મણજીએ રામજીને કહ્યું, ભગવાન, મેં પણ બાળકોને જ્યારથી જોયા છે ત્યારથી મને પણ એટલી જ લાગણી થાય છે, પણ પ્રભુ આપણે પૂછ્યું એ બરાબર ન કર્યું. બસ વાલ્મીકી સમજી ગયા, હવે બાળકોને અયોધ્યામાં રાખીશ તો કદાચ આ બાળકો કંઈક અનર્થ કરશે. બંને બાળકોને લઈને વાલ્મીકી આશ્રમમાં પાછા ફરે છે. આટલા દિવસ પછી બાળકો આવ્યા છે. સીતાજી દોડ્યા છે. બંને બાળકોને ભેટી પડી છે. બેટે, કુશલ હોના? હા માં. અયોધ્યા કેવી લાગી બેટા? માં, બહુ સરસ નગર છે.
માં તે જોયું છે કે નહીં? સીતાજી કહે હું તને કેમ બતાવું બેટા કે નગરની પટરાણી હું હતી. માં બહુ સરસ નગર છે, માં યજ્ઞ બહુ સરસ, પણ માં એક પ્રશ્ન કરું. કુશે પ્રશ્ન પૂછ્યો છે. શું? માં અયોધ્યાના રાજા યજ્ઞ કરતા હતા ને, એની બાજુમાં એક સોનાની મૂર્તિ હતી. માં બિલકુલ તારા જેવી હતી. માં અમને તો એમ જ લાગ્યું તારી મૂર્તિ છે. જ્યારે સીતાએ સાંભળ્યું કે રામજીએ સોનાની મૂર્તિ પધરાવીને યજ્ઞ કર્યો, ત્યારે સીતાને લાગ્યું મારી કુરબાની સફળ થઈ ગઈ. રામે મારો ત્યાગ નથી કર્યો, રામજીએ મારો ત્યાગ નથી કર્યો. એકદમ સીતાજીને સંતોષ થઈ ગયો. આ પણ માં એક વાત તને કહું, નગર મોટું છે, રાજવી પણ મહાન છે, પણ એક વસ્તુ તને કહી દઉં. બાળકો કહે શું? અયોધ્યાના રાજાને સનાતન ધર્મનું જ્ઞાન નથી. મુખ ઉપર હાથ દીધો સીતાએ. બેટા આવું ન બોલાય, શાંતમ પાપમ, આવું મત બોલે બેટા. મહામાણસ માટે, મહાપુરુષો માટે બોલે નહીં. માં અમે કથા ગાન કરતા હતા ને, તો 24મા દિવસની કથાના ગાનમાં અયોધ્યાના મહારાજાએ એના નાના ભાઈ દ્વારા પૂછાવીને વિક્ષેપ કર્યો. એમણે અમને એમ પૂછ્યું કે તમે કોણ છો? માં આપણને પૂછાય તમે કોણ છો? એ વખતે સંતો કહે છે, લવ જે ભાઈ છે એને સીતાને પૂછ્યું, માં હવે જ્યાં જઈએ છીએ ત્યાં બધા લોકો પૂછે છે તમે કોણ છો? માં હવે તો બતાવો અમે આખિર કોણ છીએ? સીતાજીને એ વખતે થયું છે કે હવે મને ધરતી જગ્યા આપે તો સારું. આ કુરબાની સીતાજીની છે. રામાયણ આ વેદનામાંથી આ વેદ રચાયો છે રામાયણનો. और कहવાનો અર્થ, राम कथा ये अश्रुओं की कथा है, आंसुओं की गाथा है. અંદરથી સ્નાન કરવું હોય તો સુનો રામ કથા, ગાવ રામ કથા. અને કાંટો જ કાંટાને કાઢી શકે, વિષ વિષને મારી શકે, એમ સીતાના દુઃખોને યાદ કરો, જીવનના દુઃખો ઘટી જશે. આંસુ આંસુને હટાવે. અદ્ભુત ચરિત્ર છે શ્રી સીતાજી. શું કહું? એ સીતાજીનું પાત્ર હવે રામકથામાં પ્રવેશ પામે છે. તેહી અવસર સીતા તહ આઈ, તેહી અવસર गिरिजा पूजन जननी पठाई, गिरिजा पूजन जननी पठाई. જે સીતાના માટે જનકને આટલો મોટો ધનુષ યજ્ઞ કરવો પડે છે, એ સીતાજીનો પ્રવેશ થાય છે. બે સખી આગળ, બે પાછળ, બે આ તરફ, બે આ તરફ, વચ્ચે શ્રી સીતાજી છે, રાજકન્યા છે. બાગમાં પ્રવેશ કર્યો છે. બાગની રોનક ઓર વધી ગઈ સીતાજીના પ્રવેશથી. આંબાવાડીમાં પ્રવેશ કરી સીતાજીએ સરોવરમાં સ્નાન કર્યું. સ્નાન કરી માં પાર્વતીની પૂજા કરવા માટે મંદિરમાં ગયા. આવી કથા છે. સીતાજીની સખીઓમાંથી એક સખી બગીચો જોવા માટે પાછળ રહી ગયેલી, એમણે રામ લક્ષ્મણને પુષ્પ ચૂંટતા જોઈ લીધા અને રામના રૂપને જોતા જ ભાવમગન બનેલી સખી દોડતી દોડતી મંદિરમાં આવી સીતાજીને કહેવા લાગી, માની પૂજા પછી થશે, ચાલ પહેલા રાજકુમારના દર્શન કરી લો. તમે ગઈકાલે પૂછતા હતા તમે દર્શન નથી કર્યા ને? જાનકી, બંને રાજકુમારો બાગમાં આવ્યા છે, હું તમને રામ દર્શન કરાવું. આમ તો કથા છે, ઘટેલી ઘટના છે, પણ કોઈ ભક્ત, કોઈ સાધક રામના દર્શન કરવા ઈચ્છે તો એને શું કરવું જોઈએ એ આ બગીચાની કથા બતાવે છે. સીતાજી પ્રથમ આંબાવાડીમાં ગયા, પછી સરોવરમાં સ્નાન કર્યું, પછી ભવાનીની પૂજા કરી, 3 પગથિયા ચડ્યા, પછી એક સખી આવીને કહે હું તમને રામ દેખાડું. આનો અર્થ એ થાય, આંબાવાડી એટલે રામાયણમાં વ્યાખ્યા છે સંત સભા ચહુદિશી અમર આઈ. સંતોની સભા એ આંબાવાડી છે. જેને રામ દર્શન કરવું હોય એને પહેલા સંતોની સાથે સત્સંગ કરવો. આ રામ દર્શન માટેનું પ્રથમ પગલું છે. કેવલ સત્સંગ જ કર્યા કરીએ એટલું પૂરતું નથી. તુલસી કહે
સીતાજીએ સરોવરમાં સ્નાન કર્યું. સરોવરના જળની ઉપમા છે સંત હૃદય. નિર્મળ જળ છે એ સંતનું હૃદય છે. સત્સંગ કરતા કરતા જીવન એવું બનાવીએ કે સંતોના હૃદયમાં આપણને સ્થાન મળે. આપણે તો સંતોને યાદ કરીએ, સંતો આપણને યાદ કરે. સંતોની સાથે ફોટા પડાવી લઈએ એટલું પૂરતું નથી. સાધુના હૃદયમાં આપણને જગ્યા મળે. સત્સંગ કરતા કરતા જીવનને એવું દિવ્ય બનાવીએ કે સંતના હૃદયમાં આપણને મુકામ મળે. બીજું પગથિયું, પ્રથમ સત્સંગ, પછી સંતના હૃદયમાં સ્થાન, પછી ભવાનીની પૂજા. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપેણો. પછી સાચી શ્રદ્ધાની પૂજા થાય, સાચી શ્રદ્ધાનું સર્જન થાય. સત્સંગ કરીએ, સંતના હૃદયમાં સ્થાન મળે, માનવી સાચી શ્રદ્ધા નો પૂજક બને. અને આટલા પગથિયા ચડાય પછી ગુરુને ગોતવો નહીં પડે. પેલી સખી જેમ રામને જોઈને આવી એમ કોઈ સંત રામ દર્શન કરીને આવશે અને આપણને કહેશે ચાલો હું તમને રામ દર્શન કરાવી દઉં. પછી ગુરુની તલાશ નહીં કરવી પડે, ગુરુ એની મેળાએ આવી જશે. તો પેલી સખી ગુરુની ભૂમિકા નિભાવે છે. આવી સીતા, ચાલ જલ્દી. બોલે શું છે? દેખન બાગ, દેખન બાગ કુંવર દો આए, બાય કિશોર સબ ભાંતિ સુહાય. સીતા દોડ. પેલા બંને રાજકુમારો બગીચો જોવા આવ્યા છે. જેને ગઈકાલે આખા ગામને મોહનીમાં ડુબાડી હતી એ બાગ જોવા આવ્યા છે. હકીકતમાં સખી ખોટું બોલી કહેવાય, કારણ કે બાગ જોવા નહોતા આવ્યા એ લોકો, એ તો ફૂલ તોડવા આવ્યા હતા. છતાં સખીએ કહ્યું બાગ જોવા આવ્યા છે. સખીને એમ કે જો હું સીતાને કહ્યું કે રાજકુમારો ફૂલ તોડવા આવ્યા તો સીતાના મનમાં રામનો દરજ્જો ઘટી જાય. સીતાજીને એમ થાય કહો હવે જાતે ફૂલ તોડવા આવે એમાં હોય શું? જો રાજકુમાર હોય તો તેને નોકર ચાકર હોય ને, રાજકુમાર હોય તો કઈ ફૂલ તોડવાનું થોડું કામ કરે. સીતાને એમ થયું રામનો દરજ્જો, પેલી સખીને થયું રામનો દરજ્જો સીતાના હૃદયમાં. ગુરુ એનું નામ છે જે ઈશ્વરનું પદ સાધકની પાસે ઘટવા ન દે. બંનેની ઉંમર નાની છે, સર્વ રીતે સુંદર છે. મધુરાધિપતે રખિલમ મધુરમ, દરેક રીતે સુંદર છે સીતા. સીતાજીએ પૂછ્યું તો આટલી બધી ભાવ વિભોર બનીને વાત કરે છે તો પણ આટલું બધું સુંદરતા છે બધું બરાબર, પણ તારી આંખમાં આંસુ કેમ પડે? સખીને જોઈને કહ્યું, સીતાને કહ્યું એ આંસુ પડે છે એનું કારણ કેમ કે પ્યાલામાં પાણી ભર્યું હોય ને પછી દૂધ ભરવું હોય સીતા તો પાણી ખાલી કરવું પડે ને પછી દૂધ ભરાય. તો હા, તો શું કહેવા માંગે કે મારી આંખમાં રામના રૂપના અમૃતને ભરવું છે માટે ખારું પાણી ખાલી કરું છું. આંખનો ક્ષાર જાય નહીં ત્યાં સુધી રામ બરાબર કેમ દેખાય? ઠીક હે, તો જરા તું જોઈને આવી છે તો કમસે કમ બતાવ રૂપ કેવું છે. પેલી સખી કહે સીતા રૂપનું વર્ણન કેમ થાય? શ્યામ ગૌર કિમિ કહું બખાની, ગીરા અનયન નયન બીનુ બાની. એક શામ છે, એક ગૌર છે સીતા, પણ બસ વર્ણન નહીં કરી શકું. કેટલી મર્યાદા તુલસી સાચવે. એક શામ હે, એક ગૌર હે, બસ. પછી જવાબ આપી દીધો સીતા એનું વર્ણન નહીં થાય. કેમ કે આંખો જોઈ શકે પણ આંખને જીભ નથી એટલે બિચારી બોલી ન શકે, અને જીભ વર્ણવી શકે પણ એને આંખ નથી એટલે જોયા વગર શું બોલે? ટૂંકમાં સીતા રામનું રૂપ એ ઇન્દ્રિયોથી વર્ણવી શકાય એવું નથી. એ તો ગોપાર, એનું વર્ણન ન થઈ શકે. ચાલ સીતા, હું તને ખુદ દર્શન કરાવી દઉં. સદગુરુ એ છે જે ખાલી વર્ણન ન કર્યા કરે, બતાવી આપે, અનુભૂતિ કરાવી આપે. રામના રૂપનું વર્ણન શક્ય નથી. સીતાજીને વાત કરી, સીતાજી તૈયાર છે. આગળ પેલી સખી છે, એની પાછળ સીતાજી, એની અન્ય સખીઓ. જાનકીજી રામ દર્શન માટે નીકળ્યા છે બાગમાં. તુલસીદાસજી કહે સીતાજી ચાલે ત્યારે 3 પ્રકારના આભૂષણો વાગ્યા. કંકન, કિંકિની, નુપુર, ધુની સુની. પગના નુપુર, હાથના કંકણ, કેળનો કંદોરો, 3 ભૂષણોએ અવાજ કર્યો. પગના નુપુર ખનકવા લાગ્યા અને એ પગના નુપુરનો અવાજ બગીચામાં જ્યાં રણક્યો, કુંજગલીની પાછળ રામજી પુષ્પ ચૂંટતા હતા. એ રામજીના કાને કોઈના નુપુરનો અવાજ આવતા રામજી લક્ષ્મણને પૂછવા લાગ્યા, લખન આ કોના નુપુરનો અવાજ? આ કોનું ઝેવર? કોનું આ પગનું નુપુર ખનક્યું છે?
લક્ષ્મણ આટલો સુંદર અવાજ મેં ક્યારેય સાંભળ્યો નહીં. મને એમ લાગે છે કામદેવ વિશ્વ વિજય કરવા તો નથી નીકળ્યો ને, આજ કામ તો બગીચામાં નથી આવ્યો ને, રામ અને કામની ચર્ચા કરવા લાગ્યા છે. तुलसीदास जी बड़े अनोखे चरित्र की रचना करते. राम होय त्या काम होय नहीं, सूर्य होय त्या अंधकार होय नहीं. પણ અહીંયા તુલસીદાસજીએ લખ્યું, રામજી કહેવા લાગ્યા, મને એમ લાગે છે લક્ષ્મણ સ્વયં કામદેવ આવતો લાગે. અને આજ સીતાજીના એ સૌંદર્ય, સીતાજીના એ નુપુરના અવાજે રામજીને પરાજિત કર્યા છે. કામ રામને પરાજિત કરે એ તો પહેલો દાખલો કહેવાય, પણ કરે. લક્ષ્મણજીએ બહુ સરસ સમાધાન કર્યું. રામજીને કહ્યું, મહારાજ તમારો પરાજય કોઈ કરી શકે નહીં, પણ આજ સીતાજીના પગનું નુપુર વાગે અને કામ આજ સફળ થતો એવું લાગતું હોય તો એનું એક જ કારણ, કામ એકલો આવે તો સફળ ન થાય, પણ સીતાના ચરણનો આશ્રય કરીને આવે તો કામ પણ સફળ થઈ જાય. કામદેવે ભક્તિના ચરણનો આશ્રય કર્યો હતો એટલે સફળ. પાર્વતીનો આશ્રય લઈને કામદેવ શંકર પાસે ગયો હોત તો શંકર એને બાળી ન શકત, પણ એકલો ગયો એમાં બળી ગયો. કામદેવ પણ જો ભક્તિના પગનો સ્વીકાર કરે, ભક્તિની શરણાગતિ સ્વીકારે તો કામ પણ સફળ થાય. રામજી લક્ષ્મણને કહેવા લાગ્યા છે, આ કોણ આવી રહ્યું છે? ને એમાં સીતાજી સખીઓની સાથે આમ દૂરથી દેખાયા. રામજીએ લક્ષ્મણનો હાથ પકડીને કહ્યું, તાત જનક તનયાય હસોઈ. લક્ષ્મણ જો આ જનકના પુત્રી સીતા ધનુષ યજ્ઞ જેહી કારણ હોય, જેના માટે આટલો મોટો ધનુષ યજ્ઞ થઈ રહ્યો છે. જાસુ બિલોકિક અલૌકિક શોભા સહજ પુનીત મોર મન ક્ષોભા. એ લક્ષ્મણ જેનું અલૌકિક રૂપ જોઈને મારું પવિત્ર મન એના તરફ ખેંચાયું. લૌકિક રૂપ તરફ રામનું મન નથી ખેંચાયું, અલૌકિક રૂપ તરફ મારું પવિત્ર મન અલૌકિક રૂપ તરફ ખેંચાયું છે. નહીતર લક્ષ્મણ આપણે રઘુવંશી, મને મારા મન ઉપર પૂરી ખાતરી છે કે મારું મન બીજે ક્યાંય જાય નહીં. કારણ રઘુવંશી ને કર સહજ સ્વભાવ મન કુપંથ પગ ધરે ન કાવ. આપણા રઘુવંશીઓનું મન કોઈ દિવસ ખરાબ રસ્તે જાય નહીં. આપણે કાલિદાસને જોયા હશે, વાંચ્યા હોય તો એના ગ્રંથોને. શકુંતલાને જોતા વેત દુષ્યંતનું મન સહેજ ખેંચાયું અને દુષ્યંત બોલી ઉઠ્યો, આર્ય મેં મન, મારું મન આર્યનું છે. અને આર્ય મન કોઈ દિવસ ઋષિ કન્યા ઉપર ખેંચાય નહીં. આ કન્યા કોઈ મારા કુળની યાની ક્ષત્રિયની હોવી જોઈએ. આવું દુષ્યંત પહેલી જ નજરે કહી દે છે. અને પછી શકુંતલાની સખીઓ અનસૂયા અને પ્રિયવૃંદાને પૂછવામાં આવે કે આ તમારી સખી જે પુષ્પ ચૂંટે છે અથવા તો ભમરાઓ એને પરેશાન કરે છે, આ સખી કોણ છે? ત્યારે બધી ચોખવટ થઈ કે આ વિશ્વામિત્રની મૂળ પુત્રી છે. અને પછી દુષ્યંતને સમાધાન થયું. નહીતર એ કહે મારું મન આર્યનું છે, મારું મન ખોટે રસ્તે જાય. રામ કહે રઘુવંશી કર સહજ સ્વભાવ મન કુપંથ પગ ધરે. લક્ષ્મણ મનમાં કઈ શંકા લાવીશ નહીં. આજ મારું મન સીતા તરફ આકર્ષિત થયું છે એ મારો તત્વ પ્રેમ વિધાતા જાણે છે. આનંદ થયો છે. લક્ષ્મણજીને થયું ભગવાન તો સીતાજી તરફ આકર્ષિત થયા, પણ હવે સીતાજી રામ તરફ આકર્ષિત થવા જોઈએ. એટલે લક્ષ્મણજી રામજીને એક કુંજ ગલીમાં લતા મંડપની અંદર લઈ ગયા અને ફૂલ લઈને લક્ષ્મણજી રામજીને શણગારવા લાગ્યા. રામજી કહ્યું કેમ? બોલે મહારાજ આપ ચૂપ રહો, કારણ કે દર્શન કરનારા આવે છે, હું પૂજારી છું, ઠાકોરજીનો श्रृंगार કરી દો. क्योंकि अभी अभी दर्शनार्थी आ रहे हैं, मैं पर्दा हटा लूंगा और सरकार की झांकी उसको हो जाए. लक्ष्मण जी भगवान ने शृंगारे છે. बड़े सुंदर अनोखे भाव से पुष्प कहीं कहीं लगा दिए हैं. હાથમાં પુષ્પના દોનાઓ છે. થોડો પરિશ્રમ થયો છે રામજીને, એટલે કપાળમાં પરસેવાના બિંદુઓ શોભે છે. પિતાંબરો વીજળીને શરમાવે એવા ધારણ કરેલા છે. સીતાજી ચારે બાજુ જોતા આવે, સીતા ક્યાં છે ક્યાં છે? અને એમાં લક્ષ્મણજી લતા ભવન તે પ્રગટ ભય તેહી અવસર દઉ ભાઈ. લતા મંડપને વિદારી બંને ભાઈઓ બહાર નીકળ્યા છે. અને પેલી સખીએ રામજીને જોઈ લીધા. જોતા સીતાને કહ્યું દેખ વૈદેહી. પૂજારીએ દર્શન ખોલ્યા છે. શ્રી સીતાજીનું ધ્યાન રામના તરફ ગયું અને રામના દર્શન કરતા જાનકીજી ભાવાવેશમાં આવી. માનસકાર કહે મર્યાદા કેટલી, લોચન મગ રામ અહીં ઉરાની. સીતાજીએ નેત્રના દરવાજેથી રામના રૂપને હૃદયમાં ઉતારી આંખના બારણા બંધ કરી દીધા. કારણ કે એક ધારું જોવું મર્યાદાનું ઉલ્લંઘન હતું. પ્રભુને ભીતર ઉતાર્યા, ચૂપચાપ ધ્યાનસ્થ થઈ ગયા, આંખો બંધ થઈ ગઈ. તમે ક્યારેય વિચાર કર્યો છે આપણી આંખની પાપણ આમ શું કામ થયા કરે?
શરીર શાસ્ત્રીઓને જે કહેવું હોય તે કહે, મુબારક. પણ ભક્તિ શાસ્ત્રના સંતો કહે આંખની પાપણો સતત આમ થયા કરે છે. એનું કારણ શું? આંખની પાપણો મને તમને ફરિયાદ કરે છે કે મારે જે જોવું છે એ હજી તમે મને બતાવ્યું નથી, એટલે હું તડપું છું. આપણે પગે ચાલીને 12 ગામ જવું હોય, 5 માઇલ કોઈ ગામ દૂર હોય, તો જ્યાં સુધી એ ગામ ના આવે ત્યાં સુધી પગ ચાલતા રહેવા જોઈએ. એ ગામ આવે એટલે પગ ચાલવાનું બંધ કરી દે. એમ સીતાજી કહે પેલી સખીને કે સખી, અત્યાર સુધી મારી આંખની પાપણો યાત્રા કરતી હતી, કારણ કે એને રામ નહોતા મળ્યા, પણ હવે રામ મળી ગયા એટલે યાત્રા બંધ હો ગઈ. હવે તો રામજીને ભીતર ઉતારી લીધા. સખીએ સીતાને કહ્યું, જાનકી આંખ ખોલ, રામને બરાબર જોઈ લે. સીતાજી આંખ ખોલતા નથી. સીતા કહે હવે આંખ ખોલીને કંઈક બીજું દેખાય તો રામને જોયા પછી જગતમાં શું જોવાનું બાકી રહ્યું કે હું આંખ ખોલું? રામને જોયા પછી સાધક અંતર્મુખ થઈ જાય. પરશુરામમાં સીતામાં આટલો તફાવત. સીતાજી રામને જોઈને અંતર્મુખ થઈ ગયા એટલે પામી ગયા, અને પરશુરામ રામને જોઈને આંખ ખુલ્લી રાખે છે એટલે રામને ઓળખી શક્યા. એટલે તો લક્ષ્મણને કહેવું પડ્યું, મુંદહુ નયન, આંખ બંધ કરતા શીખો મહારાજ. પરશુરામજીને વ્યંગ કર્યો છે. ભીતર રામને પામી રહ્યા છે. સખીઓ વારંવાર કહે છે, એક સખીએ વ્યંગ કર્યો, સીતાજી આંખ ખોલતા નથી. લક્ષ્મણજીને થયું કે સીતાજીએ રામજીને જોયા અને આંખો બંધ કરી ગયા, પણ પૂજારીની સામે તો જોયું જ નહીં. આ શણગાર કરનારો હું છું. સીતાજી સાક્ષાત ભક્તિ છે. લક્ષ્મણજીને થયું, હે ભક્તિ મૈયા, તમે બ્રહ્મના દર્શન કરીને આંખો બંધ કરી જાઓ એટલું પૂરતું નથી, કમસે કમ પૂજારી પર ભી એક નિગાહ ડાલીએ. લક્ષ્મણજી માતાજીને પ્રાર્થના કરવા લાગ્યા. માનો લક્ષ્મણજીની પ્રાર્થના સાંભળી હોય એમ સીતાજીએ પુનઃ આંખો ખોલી અને લક્ષ્મણજીની સામે જોયું. લક્ષ્મણજીએ મસ્તક ઝુકાવી પોતાની ધન્યતા દર્શાવી છે. સીતાજી ભાવ વેશમાં આવી ગયા છે. સીતાજી વિચાર કરવા લાગ્યા છે, મારા પિતાએ આવી પ્રતિજ્ઞા શું કામ કરી કે ધનુષ્ય તોડે એને જ મારે પરણવું? કારણ કે સીતાજીને થયું રામજી ધનુષ કેમ તોડી શકશે આટલી નાની ઉંમર. અને બીજું કારણ સીતાજીને એ લાગ્યું કે રામજીએ ફૂલ તોડેલા, ફૂલ તોડવામાં એને પરસેવો થયેલો. સીતાજી વિચાર કરે, ફૂલ તોડવામાં જેને પરસેવો થાય આ ધનુષ કેમ તોડી શકે? ધનુષ્ય આમનાથી કેમ તૂટશે? અને રામ એનું નામ, જેને પુષ્પ ચૂંટે ત્યારે પરસેવો થાય અને ધનુષ્ય તોડે ત્યારે કંઈ ન થાય. વજ્ર કરતા પણ જે કઠોર અને કુસુમ કરતા પણ જે કોમળ એ બ્રહ્મ તત્વ છે. સખીઓએ જોયું કે સીતા પરવશ થયા છે એટલે કહું, જાનકી હવે આપણે જઈએ, કાલે પાછા આવીશું. કદાચ આ લોકો બગીચામાં આવે તો આપણે બીજી વાર મુલાકાત થશે. આજના સંદર્ભમાં કહું ને તો એમ કહી શકું કે પ્રાચીન કાળમાં કુંવારા છોકરાઓ અને છોકરીઓ બગીચામાં ફરતા હતા. આજે જ ફરે છે એમ નહીં, પણ ફરક એટલો, અમારી સીતા બાગમાં ફરી છે પણ રામ દર્શન માટે. આજે લોકો બાગમાં ભટકે છે કેવલ કામ દર્શન માટે. આખો હેતુ બદલી ગયો અને એટલા માટે આજે એક એક ગામના બાગ મા બાપ માટે આગ થઈ ગયા. એક સમસ્યા પેદા થઈ ગઈ. રામ દર્શન માટે સીતાજી ફર્યા છે, રામને પામી ગયા છે. સખીઓની સાથે સીતાજી પાછા ફરે છે. વૃક્ષને બાને, મૃગલાને બાને પાછું વાળીને રામને જોઈ લે છે. ફરી વખત ગઈ ભવાની ભવન બહોરી, માં ભવાનીના મંદિરમાં આવ્યા છે. સીતાજીએ માં પાર્વતીની પ્રાર્થના કરી, જય જય ગિરિવર રાજ કિશોરી, જય જય ગિરિવર, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય જય ગજ બદન ષડાનન માતા, જગત જનની દામિની દ્યુતિ ગાતા, નહીં તવ આદિ મધ્ય અવસાના, નહીં તવ અમિત પ્રભાવ વેદ નહીં જાના. હે હિમાચલ પુત્રી તમારો જય હો, મહેશ મુખ ચંદ્ર ચકોરી તમારો જય હો, કાર્તિક અને ગણપતિની માતા તમારો જય હો, સંસારનું આદિ મધ્ય અને અવસાન તમારો જય હો, હે સ્વતંત્ર શક્તિ તમારો જય હો. આમ પાર્વતીની ભવ્ય સ્તુતિ કરી. સીતાજીએ માંગણી ન કરી પણ બહુ સરસ વાત કરી. મોર મનોરથ જાનહુ નીકે,
હે જગદંબા, મારા હૃદયના મનોરથો તમે બરાબર જાણો છો, કારણ બસ હું સદા ઉર પુર સબ હી કે તમે બધાના હૃદયમાં નિવાસ કરો છો, એટલા માટે હું કારણ પ્રગટ કરતી નથી કે મારા હૃદયમાં કયો મનોરથ. પણ સીતાની પ્રાર્થના સાંભળીને બિનાય પ્રેમ બસ ભઈ ભવાની ખસી માલ મૂર્તિ મુસ્કાની. સીતાજી અવિનય અને પ્રેમમય પ્રાર્થના કરતા ભવાની આધીન થયા છે. મૂર્તિ ડોલવા લાગી, મૂર્તિ હસી, મૂર્તિના ગળામાંથી પ્રસાદીનો હાર પડ્યો. પાર્વતીની મૂર્તિ બોલી, સુનુસિય સત્ય અશીષ અમારી પૂજહી વિધિ મન કામના તુમારી. સીતાજીને પાર્વતી આશીર્વાદ આપ્યો, જાનકી તમારી મનોકામના પૂર્ણ થશે. મન જાગીરા જેવું મિલગી સોબર સહજ સુંદર સાવરો કરુણા નિધાન સુજા નસીલ સ્નેહ જા નત રાવરો यही भांति गौरियसी ससुनी सिया सहित हियं हर्षित याली तुलसी भवानी पूजी पुनि पुनि मुदित मन મંદિર ચલી. પાર્વતીનો આશીર્વાદ સાંભળતા તારા મનમાં જે સાવરો વસી ગયો એ તને મળશે. સાંભળી જાનકીજી અતિ આનંદમાં આવી ગયા. માં ભવાનીનો આશીર્વાદ મેળવી પાછા ફરે. રામાયણમાં લખ્યું, જાની ગૌરી અનુકૂલ સિંહ હર્ષન જાય કહી મંજુલ મંગલ મૂલ વામ અંગ ફરકન લગે. સીતાજીનું ડાબુ અંગ ફરકવા લાગ્યું. શુકન થયા. સીતાજીનું પુષ્પ વાટિકામાં ડાબુ અંગ ફરક્યું અને અશોક વાટિકામાં પણ ડાબુ અંગ ફરકે. મહિલાનું યાની સ્ત્રી બહેનોનું ડાબુ અંગ ફરકે તો શુકન ગણાય અને પુરુષનું જમણું અંગ ફરકે તો શુકન ગણાય. એમાં પૂજા કરતી વખતે તો ખાસ દેવ મંદિરમાં અથવા તો પૂજા કરતી વખતે સત્કાર્ય કરતી વખતે બહેનોનું ડાબુ અંગ ફરકે તો બહુ સારી નિશાની, પુરુષનું જમણું અંગ ફરકે તો સારી નિશાની. લાભ શું થશે એની મને ખબર નહીં, પણ ખોટ કાંઈ નહીં જાય. એ શુકન ગણાય છે શુકન શાસ્ત્રની દ્રષ્ટિએ. પણ એની સાથોસાથ સ્પષ્ટતા પણ જરૂરી કે ફરકવું એટલે ફરકીને બંધ રહી જવું. ક્ષણિક વાર માટે ફરકીને બંધ થઈ જાય તો, જેને અડધો કલાક ફરકે એને દવાખાને દાખલ થવું, એને સમજવાનું કે કાં કઈ ચામડીનો રોગ થયો અને કાં લોહીની કઈ વિકૃતિ છે. શુકન યાની ક્ષણિક વાર ફરકે. સીતાને મંગલ શુકન થયા છે. જાનકીજી પોતાની સખીઓની સાથે માં ભવાનીની પૂજા કરી રાજભવનમાં આવ્યા છે. સુનૈના માને વંદન કરી પોતાની માતાને નિખાલસતાથી વાત કરી. માએ આશીર્વાદ આપ્યા. આ બાજુ હૃદય સરાહત સિય લોનાઈ ગુરુ સમીપ ગવને દો ભાઈ સુમન પાઈ મુનિ પૂજા કે નહીં. બંને ભાઈઓ સીતાના સૌંદર્યની સાત્વિક સરાહના કરતા કરતા વિશ્વામિત્રજીની પાસે પહોંચ્યા. પુષ્પો અર્પણ કર્યા. પૂજા થઈ. બાપજીની પૂજા કરી. બંને ભાઈઓએ વંદન કર્યા. રામજીએ નિખાલસતાથી વાત કરી, બાપજી અમને થોડો વિલંબ થયો કારણ કે જનકના પુત્રી રાજકન્યા સીતાજી બાગમાં આવેલા, અમે જરા એને જોવા રોકાયેલા. રાઘવની આ નિખાલસતા જોઈ વિશ્વામિત્રએ આશીર્વાદ આપ્યો. સુફલ મનોરથ ઓ હું તુમારે રામ લખન સોની ભાઈ એવું સુખાર. તમારા બંને ભાઈઓના મનોરથો સફળ થાવ. રામજી તો પ્રસન્ન થઈ ગયા કે બાપજીનો આશીર્વાદ મળી ગયો, પણ લક્ષ્મણજીને કયો મનોરથ હતો? કારણ કે લખ્યું છે બહુ વચનમાં તુમ્હારે. રામને એકલાને આપવો હોય તો સુફલ મનોરથ હોવું તુમ્હારા એમ લખવું જોઈતું હતું. હવે લક્ષ્મણજી તો વૈરાગી છે, એને શું મનોરથ? પણ બંને ભાઈઓને વિશ્વામિત્રજીએ કહ્યું તમારા બંનેના મનોરથો સફળ થશે, અને બંને રાજી થઈ ગયા. તો લક્ષ્મણનો કયો મનોરથ? અમારે અયોધ્યાના રસિક સંતોએ શોધી કાઢ્યું. અયોધ્યાના મહાત્માઓ કહે છે કે લક્ષ્મણજી સીતાજીની સાથે જે 8 સખીઓ હતા એમાં ઉર્મિલા પણ હતા, અને ઉર્મિલાજીએ લક્ષ્મણજીને જોયેલા, લક્ષ્મણજીએ ઉર્મિલાને જોયેલા. એ બિલકુલ મૌન આકર્ષણ હતું ને મંત્રદ્રષ્ટા ઋષિ વિશ્વામિત્રજી જાણી ગયેલા. એટલે લખનને કહ્યું તારોય મનોરથ સફળ થઈ જશે. इसलिए लखन भी खुश हो गए. सुफल मनोरथ हो ही तुम्हारे राम लखन सुनि भय सुखारे. બંને ભાઈઓએ ખૂબ સુખ અનુભવ્યું છે. પછી બપોરનો સમય થાય છે. રોજના ક્રમ પ્રમાણે બપોરનો પેલું ચાલ્યું, બપોર પછી થોડો વિશ્રામ થયો. બીજા એ સંધ્યાએ બંને ભાઈઓ સંધ્યા વંદન કરવા ગયા. ત્યારે ચંદ્રનો ઉદય જોઈ થોડીક સીતાજીના રૂપનું સૌંદર્યની સરાહના થઈ છે સાત્વિક. રાત્રિએ બાપજીની સાથે વાર્તાલાપ.
અને જ્યારે બાપજી સૂતા ત્યારે બંને ભાઈઓએ ચરણ ચાંપવાની સેવા કરી. રામજીને વિશ્વામિત્રજીએ કહ્યું, અબ સો જાઓ. રામ સૂતા ત્યારે લક્ષ્મણજી ચરણ દબાવે. બીજી રાત્રિ, સંતો એમ કહે છે કે બીજી રાત્રિએ લક્ષ્મણજી રામના પગ દબાવતા હતા ત્યારે રડી પડ્યા છે. રામજીને ચિંતા થઈ, ઉઠીને પૂછ્યું, લખન કેમ રડે, શું થયું? તો ચિંતા વ્યક્ત કરી, ભગવાન મને એક ચિંતા થાય. શું? કે ધનુષ્ય તમારાથી તૂટશે અને સીતાજી તમને જયમાળા પહેરાવશે, આ નક્કી છે. તો બોલે એમાં તારે રડવાનું કારણ? બોલે મહારાજ મને કારણ એક જ કે તમારા હાથે ધનુષ્ય તૂટે, સીતાજી તમને જયમાળા પહેરાવે તો પછી લગ્ન પણ થશે અને લગ્ન થયા પછી સીતા અયોધ્યા આવશે એટલે મને પગ દબાવવાની ના પાડશે. એમ કહેશે કે હવે પગ દબાવવાનો અધિકાર લખન તમારો નહીં, હવે મારો. અને પ્રભુ આમ જો બને તો મને તમારી ચરણ સેવા નહીં મળે, એનું મને આજથી દુઃખ થાય. લક્ષ્મણજીને ભગવાને કહ્યું, તું બહુ લાંબી કલ્પના કરે, આવું કદાચ બને ને તો તારે ચિંતા થાય એવું નહીં કરું. કેમ? હું તને આજથી વહેંચી દઉં, જમણો પગ તારો, ડાબો પગ સીતાનો. જ્યારે પગ દબાવવાના ત્યારે બંને સાથે દબાવવાના. દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજા. અને તમે બંને જણા નહીં હો ત્યારે બંને પગ મારો એકલો હનુમાન દબાવશે. પુરતો મારુતિર યસ્ય તમ વંદે રઘુનંદનમ. લક્ષ્મણજીના મનનું સમાધાન. અને બીજી રાત્રિ પણ સૌ પોતપોતાના વિશ્રામ કક્ષમાં ગયા છે. આગળનું નિવેદન બરાબર 3 વાગે પ્યાર સે બોલીએ. બોલો રામચંદ્ર ભગવાન શ્રી બાલ કૃષ્ણ લાલ કે, સદગુરુદેવ કે. ઓમ નમઃ પાર્વતી પતય હર. જનકપુરમાં બીજી રાત્રિ પૂરી થઈ. આજ સવારથી તમામ રાજાઓ ધનુષ યજ્ઞના મંડપમાં જઈ રહ્યા છે, કારણ આજે સીતાજીના ભાગ્યનો નિર્ણય થવાનો છે. ધનુષ યજ્ઞનો આજે નિર્ણાયક દિવસ છે. મહારાજ જનકજીએ શતાનંદજીને વિનંતી કરી, આપ વિશ્વામિત્રજીને પ્રાર્થના કરો બંને રાજકુમારોને લઈને યજ્ઞમાં પધારે અને એની ઉપસ્થિતિમાં યજ્ઞ આરંભ થાય. શતાનંદજી આવે છે. બંને મળ્યા, વિશ્વામિત્રજીને પ્રણામ કર્યા. રામ લક્ષ્મણ આવી શતાનંદજીને વંદન કરે, બાપજીની પાસે બેઠા ત્યારે વિશ્વામિત્રજીએ કહ્યું, રાઘવ, જનક મહારાજ આપણી પ્રતીક્ષા કરે છે, આપણે જઈએ અને જોઈએ કે વિધાતા કોને બળાઈ આપે છે, કોના હાથે ધનુષ ભંગ થાય, કોને સીતા પ્રાપ્ત થાય, એ જરા આપણે જોઈએ. લક્ષ્મણજીએ વિશ્વામિત્રજીને કહ્યું, બાપજી હું કહી દઉં યશ અને કીર્તિ કોને મળવાની છે? રામ સમજી ગયા લખન શું કહેવા માંગે છે. પણ બહુ સરસ વાત લક્ષ્મણજીએ રજૂ કરી. લખન કહા જસ ભાજન સોઈ. બાપજી, યશનું પાત્ર એ જ બને જેના ઉપર આપ જેવા સંતની કૃપા હોય. બંને ભાઈઓને સાથે લઈ ઋષિગણોની સાથે મહર્ષિ કૌશિક વિશ્વામિત્રજી ધનુષ યજ્ઞમાં હાજરી આપવા માટે શતાનંદજીની સાથે જનકના એ ભવ્ય મંડપમાં આવે છે, જ્યાં હજારો રાજાઓ ઉપસ્થિત છે. વચ્ચેના ભાગમાં ભગવાન શંકરનું એ પિનાક પડ્યું છે. ધનુષની પાછળની જે કથા છે उसको जरा आप ध्यान में ले ले. આપણે કદાચ સાંભળ્યું હશે કે આપણા પુરાણ કાળમાં એક ત્રિપુરાસુર નામનો રાક્ષસ થયો. એ એટલો બધો શક્તિશાળી અને માયાવી હતો કે આકાશમાં એમણે 3 નગર રચેલા, એવી કથા છે. જ્યારે કોઈ દેવ એના ઉપર હુમલો કરે ત્યારે એક નગરમાંથી બીજા નગરમાં જતો રહે, એ નગર ઉપર હુમલો થાય તો ત્રીજા નગરમાં જતો રહે. 3 નગર ઉપર એક સાથે જે હુમલો કરે તો જ ત્રિપુરાસુર મરે, આવું એને વરદાન હતું. જરા વાત વિચિત્ર લાગે, આકાશમાં 3 નગર ને એમાં એ ફરતો હોય ને એ કદાચ બુદ્ધિગમ્ય ન પણ લાગે. તુલસીજીએ પોતાના સાહિત્યમાં એના બહુ સુંદર ખુલાસા કર્યા છે. એનો તાત્વિક અર્થ મહાત્માઓએ કર્યો છે. ત્રિપુરાસુર એ માનવીનું મન છે અને મન હંમેશા 3 નગરમાં ફર્યા કરે છે.
ક્યારેક કામમાં, કામ ઉપર તમે પ્રહાર કરો તો ક્રોધમાં, ક્રોધ ઉપર પ્રહાર કરો તો લોભમાં. એ ત્રણેય નગરીમાં સતત ઘૂમ્યા કરે. ત્રણેય ઉપર એક સાથે જે પ્રહાર કરે એ ત્રિપુરાસુરને મારી શકે. આ કામ શિવજીને સોંપવામાં આવ્યું. એ કથા એવી છે, શંકર ભગવાને એના ઉપર પ્રહાર કર્યો. અત્યારે જે ધનુષ યજ્ઞમાં જે ધનુષ્યનો ઉપયોગ થવાનો છે એ શંકરજીનું ધનુષ એ વખતે વપરાયું. એના ઉપર બાણ ચડાવી એમણે ત્રિપુરાસુરનો વધ કર્યો. પછી આ ધનુષ શંકરજીને થયું કે આનો ઉપયોગ બહુ સરસ રીતે થઈ ગયો, હવે આ ધનુષ હું જનકરાજને આપી દઉં. નિર્ણય કર્યો જનકજીને આપવાનો. જ્યારે જનકજીને શિવજી આપવા ગયા એ ધનુષ, ત્યારે ધનુષ્ય માનો બોલ્યું. શંકર ભગવાનને કહ્યું, મહારાજ આપના હાથમાં હું અનેક વાર રહ્યો, છતાંય મારે બંધન ચાલુ જ રહ્યું. કારણ કે તમે જનકને સોંપો છો, જનક ક્ષત્રિય છે, રાજવી છે, યુદ્ધ કરશે એટલે વળી પાછું દોરી ચડાવશે, એટલે મારે તો બંધન જ રહેવાનું ના. ઈશ્વરના હાથમાં જાય એને તો મુક્તિ મળે એવું સાંભળ્યું છે, અને તમારા હાથમાં રહેવા છતાં મારે બંધન જ ચાલુ રહ્યું. બોલે નહીં, તમે એક કામ કરો, હું એટલા માટે તમને જનકને સોંપું છું. ધનુષને કહ્યું કે જનકપુરમાં રામ આવશે અને રામ જ્યારે તમને ચડાવે ત્યારે તૂટી જજો, એટલે તમારી મુક્તિ થઈ જાય, પછી કોઈ ચડાવશે નહીં. રામ સ્પર્શ કરે એટલે ખંડિત થઈ જજો. એ ધનુષ્ય જનકજીને આપવામાં આવેલું. એમ કહેવાય છે કે હાથીઓ દ્વારા એને ખેંચીને મૂકવામાં આવેલું, એટલું વજનદાર હતું. એ ધનુષ્યને સીતાજીએ એક હાથે ઊંચું કરી લીધું. જનક રાજા ધનુષ આવ્યા પછી રોજ એની પૂજા કરતા. સીતાજીને જનકે કહ્યું, બેટી હું સવારમાં ધનુષની પૂજા કરું એના પહેલા ગાયનું ગોબર લઈને, છાણ લઈને તારે ધનુષની આજુબાજુ જગ્યા પવિત્ર કરવાની, જેથી કરીને હું રોજ પૂજા કરું. તો રોજનો ક્રમ હતો સીતાજીનો, ધનુષની આજુબાજુ ગાયના છાણથી ભૂમિ પવિત્ર કરે, પછી જનક ધનુષની પૂજા કરે. એક દિવસ સીતાજીને એમ થયું કે ધનુષ્યની ચારે બાજુ તો હું ભૂમિ પવિત્ર કરું છું, પણ નીચે કચરો રહી જાય છે. એટલે સીતાજીએ નીચે ગોબર લીપવા માટે ડાબા હાથમાં જે હાથીઓ દ્વારા ધનુષ્ય લાવવામાં આવેલું એ સીતાએ ડાબા હાથે ઊંચું કર્યું. શક્તિ છે, આદ્ય શક્તિ છે. અને નીચે લીપી નાખ્યું, ધનુષ મૂકી દીધું, જાણે કંઈ થયું જ નથી, બિલકુલ સહજ. અને જનક રાજા જ્યાં પૂજા કરવા આવ્યા તો જનક આશ્ચર્યથી ભરાઈ ગયા કે આ ધનુષ્ય નીચે કોણે લીપી નાખ્યું? હાથીઓ દ્વારા ઊંચું કરવામાં આવે તો માંડ ઊંચું થાય. સીતાને બોલાવી, વૈદેહી, હા પિતાજી, બેટા ધનુષ્યની નીચે કોણે લીંપન કર્યું? બોલે બાપુજી મને એમ થયું કે નીચે તો કચરો રહી જ જાય છે. જનકની આંખો ખુલ્લી રહી ગઈ કે શું વાત કરે છે, આ ધનુષ્ય ઊંચું કઈ રીતે થાય? બોલે બાપુજી આ રીતે. પાછું લઈ લીધું. બસ એ દિવસે જનકને પહેલી વાર ખ્યાલ આવ્યો કે શક્તિનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે, અને આ શક્તિ મારી નથી, આ શક્તિ જેની હોય એને મારે સુપ્રત કરવી જોઈએ. અને તેથી ધનુષ્ય યજ્ઞની ઘોષણા આ ઘટનાની પાછળ નક્કી થઈ કે આ ધનુષ્યને જે ચડાવે એ આ શક્તિનો સાચો માલિક બની શકે. જનકની તો શક્તિ નહોતી, એને તો મળેલી હતી ને સીતા, અને મળેલી વસ્તુ જેની હોય એને આપવી જોઈએ. એટલા માટે આ જાહેરાત છે. આપણને કોઈ ચીજ વસ્તુ જડે તો આપણે નથી જાહેરાત કરતા કે ભાઈ અમને ફલાણી વસ્તુ મળી છે, નિશાની આપીને લઈ જાઓ. કોઈ શુકન માનીને બેગમાં મૂકી દે એ આખી વાત જુદી છે, પણ નહીતર અમુક માણસને કોઈ વસ્તુ મળે તો એ નિશાની આપીને લઈ જવાની જાહેરાત. જનકની આ જાહેરાત છે કે શક્તિનો असली मालिक कौन है, इसलिए उन्होंने ये घोषणा कर दी. आज वही धनुष यज्ञ मनाया जा रहा था. चिक्कार मेदनी धनुष यज्ञની ચારે બાજુ બ્રાહ્મણો, ઋષિઓ, રાજા મહારાજાઓ, દેવતાઓ પણ રાજાઓનું રૂપ લઈ લઈને આ સભામાં ઉપસ્થિત હતા. અસુરો પણ વેશ પલટો કરીને આવ્યા હતા, એમ રામચરિત માનસનો મત છે. રામ લક્ષ્મણ વિશ્વામિત્રજીની સાથે યજ્ઞ મંડપમાં જઈ રહ્યા છે. આ સમાચારે આખી જનકપુરી ઉમટી છે. પ્રત્યેક નરનારી, અબાલ, વૃદ્ધ કાફી ગીરદી થઈ છે દ્વાર ઉપર. જનક મહારાજે બધાની વ્યવસ્થા કરાવી. પોતપોતાના પેલા પ્રમાણે બધા જ ગોઠવાયા. મહિલાઓની જુદી વ્યવસ્થા, બ્રાહ્મણોની જગ્યાએ, રાજાઓ ચારે બાજુ, આમ બધાની યોગ્ય વ્યવસ્થા કરી છે. જનક મહારાજે દ્વાર ઉપર
વિશ્વામિત્રજીને વંદન કરી સ્વાગત કર્યું. રાજકુમારોનું સ્વાગત થયું. પધારીએ પ્રભુ. મંડપમાં પ્રવેશ કર્યો. રામ એક છે. મંડપ ચિક્કાર ભરાયેલો છે. દરેક વ્યક્તિના નેત્રો રામ ઉપર છે અને દરેક વ્યક્તિની દ્રષ્ટિમાં રામ તરફ જુદો જુદો ભાવ હોય ને રામનું દર્શન દરેકને જુદું જુદું થયું છે. જેટલા યોગીઓ બેઠા હતા મંડપમાં એને રામ તત્વની જ્યોત જેવા દેખાયા. વિદ્વાનોને રામ વિરાટ પુરુષ દેખાયા. ભગવદ ભક્તોને રામ પોતાના ઈષ્ટદેવના રૂપમાં દેખાયા. પ્રેમીઓને પોતાનું સર્વસ્વ દેખાયા. જનકરાજ અને સુનૈનાને પોતાનું બાળક હોય એવો ભાવ જાગ્યો છે. અભિમાની રાજાઓને, રાક્ષસ રાજાઓને ભગવાન સાક્ષાત કાળ જેવા દેખાય. અને તુલસી તો મર્યાદાના સંત છે એટલે એમણે લખ્યું કે જનકપુરની સ્ત્રીઓને રામ કેવા દેખાયા? તો બોલે નિજ નિજ રુચિ અનુરૂપ. કોઈ ખુલાસો નહીં. બધી મહિલાઓને એની રુચિ પ્રમાણે આ મર્યાદા છે તુલસીની. ભગવાન વેદ વ્યાસ હોય તો ખુલ્લું લખી નાખતે. આપણા પુરાણમાં કૃષ્ણ ચરિત્રમાં કથા છે. ભગવાન કૃષ્ણ કંસના યજ્ઞમાં બલરામજીની સાથે જ્યાં પ્રવેશ કર્યો તો લખી નાખ્યું સ્ત્રીઓને કૃષ્ણ કેવા દેખાયા સ્ત્રી નામ સ્મરો મૂર્તિમાન. સ્ત્રીઓને સાક્ષાત કામદેવ જેવા દેખાયા. પણ તુલસી મર્યાદાનો પડદો મૂકી દે છે. નિજ નિજ રુચિ અનુરૂપ, ક્યોંકि ये ग्रंथ मर्यादा का. જેના હૃદયમાં જેવો ભાવ એવું રામનું દર્શન બધા પામ્યા છે. બહુ સાચી વાત. ઈશ્વરની બાબતમાં દરેક વ્યક્તિના અનુભવ જુદા જુદા હોય છે અને દરેક જણ સાચા હોય છે. જે ભૂમિકા ઉપરથી ઈશ્વરને જોવામાં આવે ઈશ્વર એવો દેખાય. વ્યાસ ગાદી એક છે, એક જ તરફ એનું મુખ છે, છતાં સન્મુખ વાળાને વ્યાસ ગાદીનો એ ભાગ દેખાશે, બાજુ વાળાને બાજુનો ભાગ દેખાશે, કોઈ પાછળ બેસે તો એને પાછળનો ભાગ દેખાશે. એમાં વ્યાસ ગાદી બિલકુલ નિસંગ છે. મારી ને તમારી બેસવાની જે ભૂમિકા છે એને લીધે વ્યાસ ગાદીનું જુદું જુદું રૂપ દેખાય. એટલા માટે ઈશ્વરની બાબતમાં મીરાનો અનુભવ જુદો હશે, નરસિંહનો જુદો હશે, તુકારામનો જુદો હશે, શંકરાચાર્ય મહારાજનો જુદો હશે, વલ્લભાચાર્યજીનો જુદો હશે અને બધા સાચા હશે. કારણ કે ઝાંકી રહી ભાવના જૈસી પ્રભુ મૂર્તિ તીન દેખી તૈસી. જેના હૃદયમાં જેવો ભાવ એવા રામ દરેકને દેખાયા. વ્યક્તિમાં પણ આવું નથી થતું. આપણા એક જ વ્યક્તિ એક વ્યક્તિને અપ્રિય લાગે છે, એક વ્યક્તિ એના ઉપર પ્રાણ આપવા તૈયાર થાય. વ્યક્તિ તો એક છે પણ જેનો હૃદયનો જેવો ભાવ, બસ પોતાના હૃદયમાં જેવી વૃત્તિ હતી એવા રામ બધાને દેખાયા છે. આખો મંડપ રામના ઉપર આમ જોઈ રહ્યો છે. આ રાજકુમાર ધનુષ તોડશે. આટલું મોટું સન્માન આ રાજકુમારનું જનકપુરમાં અભિમાની રાજાઓને ઈર્ષા થવા લાગી. તેજ અને પ્રતિભાને સહન ન કરી શક્યા. અંદર અંદર ચર્ચા કરવા લાગ્યા આ છોકરો ધનુષ તોડશે. આપણા જેવા મર્દો આ સભામાં ઉપસ્થિત છીએ ને. આખા મંડપમાં ચક્કર મારી છે. જનક મહારાજ બોલતા નથી પણ જનકના હૈયામાં એક ઈચ્છા છે કે મંડપની વ્યવસ્થા, યાની આ બધી વ્યવસ્થા જોઈને વિશ્વામિત્રજી કંઈક બોલે. પહેલાના કાળમાં ત્યાગી સંતોનું પ્રમાણપત્ર લેવાતું હતું. એ લોકો જ સાચી વાત કહી શકે ને. સાચું પ્રમાણપત્ર મહાત્માઓ જ આપી શકે જે બિલકુલ ત્યાગ અને તપસ્વી જીવન જીવે છે. સંસારી લોકો તો આ એનું વખાણ કરે તો પેલો એનું વખાણ કરે, એમાં કઈ સત્ય બહાર નહીં આવે. તટસ્થ માણસો સાચું પ્રમાણપત્ર આપે અને તેથી સંતોને પાસેથી પ્રમાણપત્ર લેવાનું રહેતું હતું. જનકના હૃદયની ભાવ માનો મહાત્માજી સમજી ગયા. આખા મંડપમાં ઘૂમ્યા પછી એક વાક્ય બોલી ગયા, જનકજી, હા ભલી રચના, આપની વ્યવસ્થા સારી છે. બસ એક વાક્યમાં જનકને પરમ સંતોષ થઈ ગયો. બાપજી, આ મંચ ઉપર આપ બિરાજો તાકી દરેક વ્યક્તિ આપને જોઈ શકે અને આપ અને રાજકુમારો દરેક વ્યક્તિને જોઈ શકે. સબ મંચન તે મંચ એક સુંદર બિશદ વિશાલ મુનિ સમેત દૌ બંધુ તહ બેઠા રે મહિપાલ. એક ઊંચો મંચ બનાવેલો, એના ઉપર વિશ્વામિત્રજીની સાથે બંને રાજકુમારોને બેસવાની સૂચના થઈ. મહર્ષિ વિશ્વામિત્ર ને રાજકુમારો વિરાજ્યા. ચારો ઓર સે સબ નિગાહે રામ પર હૈ. પિનાક ધનુષ્ય વચ્ચે પડ્યું છે. ઘંટનાદ થયો છે. શ્રી સીતાજીને લઈને એની સખીઓ
મંડપમાં પ્રવેશ કરે બાબાજી કી ચોપાઈ. અવની મંડપ સિય પગુધારી